ઈવીએમ સામે ફરી એક વખત આરોપો જે છે તે લગાવવામાં આવી રહ્યા છે. મુસ્લિમ જેટલા બૂથો છે ત્યાં આગળ ઈવીએમ હેક થયાના આરોપો જે છે તે લગાવવામાં આવી રહ્યા છે. આરોપ પ્રત્યે આરોપ અત્યાર સુધી આપણે જોયા છે અને વર્ષોથી જ્યાં રાજ કરનાર મમતા બેનર્જી, જે મમતા દીદીના નામથી ત્યાં ઓળખાય છે, દીદી દીદી કરતા હોય છે, એ મમતા દીદીનો કિલ્લો જે છે તે આજે ભારતીય જનતા પાર્ટી કે જેમણે ધ્વસ્ત કરી દીધો છે ને ત્યાં પોતાની એ સરકાર જે છે તે બનવા તરફ અત્યારે જોવા મળી રહી છે. 191 નો આંકડો, 191 નો આંકડો જે છે તે અત્યારે ટીવી સ્ક્રીન પર દેખાઈ રહ્યો છે. તો સાથે જ તૃણમૂલ કોંગ્રેસ જે છે એ 97 એ અટકી ગયું છે, 97 અટકી ગયું છે, ફ્રીઝ થઈ ચૂક્યું છે. જે આંકડાઓ કે જેની અંદર વધઘટ થતી હતી, શરૂઆતી રુઝાનની અંદર આંકડાઓ જેમ જેમ સામે આવી રહ્યા હતા તેમ તેમ પરિણામો અમે તમને સતત ને સતત બતાવી રહ્યા હતા. પરંતુ જેમ જેમ ઈવીએમ ખુલતા ગયા, બેલેટ પેપરની ગણતરી થતી ગઈ, તેમ તેમ આંકડાઓ સ્પષ્ટ રીતે સામે જે છે તે આવી ગયા છે. અને ભારતીય જનતા પાર્ટી અને અમિત શાહ હોય, વડાપ્રધાન નરેન્દ્ર મોદી હોય કે કોઈ પણ હોય કે જેઓ પશ્ચિમ બંગાળની મુલાકાતે હતા, પશ્ચિમ બંગાળના પ્રવાસે હતા, તે દરમિયાન તેઓ પણ દાવો કરી રહ્યા હતા કે આ વખતે મમતા દીદી જે છે એમને ટાટા બાય બાય કરી દેવાના છે. એ નિવેદન પણ આપણે સાંભળ્યું, મમતા દીદીનું નિવેદન સાંભળ્યું. એમણે પણ દાવો કર્યો હતો કે અહીંયા અમે જ જીતવાના છે, અમારી જ સરકાર જે છે તે ફરીવાર બનવા જઈ રહી છે. આ બધી ચર્ચાઓ જે છે તે થતી જોવા મળી રહી હતી. પરંતુ જે આંકડાઓ સામે આવ્યા, આંકડાઓ આવતાની સાથે જ એ પરિણામ જે છે તે સ્પષ્ટ થતું દેખાઈ રહ્યું છે કે પશ્ચિમ બંગાળની અંદર ભારતીય જનતા પાર્ટીનો ભગવો જે છે તે લહેરાતો જોવા મળી રહ્યો છે. અલગ અલગ સમાચારો, અલગ અલગ જે 5 રાજ્યોના સમાચારો છે, 5 રાજ્યોમાંથી સૌ કોઈની નજર જો એક રાજ્ય હોય તો એ છે પશ્ચિમ બંગાળ. પશ્ચિમ બંગાળની અંદર સૌ કોઈ લોકોની એક નજર જે છે તે બરકરાર હતી કે પશ્ચિમ બંગાળની અંદર શું નવા જૂની થશે. લોકો જે છે, મતદારો જે છે તેમણે મતદાન કર્યું છે, કઈ તરફી મતદાન કર્યું હશે એ સૌ કોઈ લોકો 4 તારીખની રાહ જોઈને બેઠા હતા. 4 તારીખની બપોર થઈ ગઈ છે, સ્પષ્ટ પરિણામ જે છે તે આવી ગયું છે. અને આ સ્પષ્ટ પરિણામ જે છે તે આવતાની સાથે જ અત્યારે જે પ્રમાણે આંકડાઓ જે છે તે જોવા મળી રહ્યા છે, 191 ભારતીય જનતા પાર્ટી પશ્ચિમ બંગાળમાં અને 97 જેટલી જે બેઠકો જે છે તેના પર તૃણમૂળ કોંગ્રેસ જે છે તેનો અત્યારે એ વિજય થતો આમ તો દેખાઈ રહ્યો છે. પરંતુ અત્યારે પણ મતગણતરી જે છે તે ચાલુ જ છે. આંકડાઓ લગાતાર આપની સામે જે છે તે આવી રહ્યા છે. આ આંકડાઓ જે છે તે દર્શાવી રહ્યા છે, મેં ટીવી સ્ક્રીન પર આપને બતાવી રહ્યા છે. ત્યારે પશ્ચિમ બંગાળમાં પરિણામો પછી પણ લડાઈઓ જે છે તે અટકવાનું નામ નથી લઈ રહ્યા. પશ્ચિમ બંગાળની અંદર એ આખો દોષનો ટોપલો હવે ચૂંટણી પંચ પર ઢોળવાના પ્રયાસો જે છે તે થઈ રહ્યા છે. બંગાળના વલણોમાં ભારતીય જનતા પાર્ટી એકદમ બહુમત સાથે લગાતાર રીતે આગળ જે છે તે જોવા મળી રહી છે. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.